બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો તમે બધા કેમ છો? તો તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું। અને આજે આપણે જઈ રહ્યા છીએ ખાંગા ડુંગર, જ્યાં હિંગળાજ માતાનું સ્થાન છે। ખૂબ સરસ મજાનું સ્થાન છે। તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં, અને વિડીયોમાં નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા દરેક વિડીયો મારા સૌથી પહેલાં તમને મળતા રહેશે। અને થોડુંક મારી હાલત જોતાં જેવું લાગતું છે, આમ મને નથી ખબર, આ આખી નાઇટનો ઉજાગરો છે, પણ કાંઈ વાંધો નહીં, બધું હાલ્યા કરે। તો જો આ રીતે કાંઈક રસ્તો છે, અને જો આ લોકો અત્યારે દર્શન કરીને આવ્યા છે। જય હિંગળાજમાં। આજે આવી ગયો છું એક જગ્યાએ, સરસ મજાનું લોકેશન છે, અને કયું છે, ક્યાં આવ્યા છે એ પણ તમને હું બતાવીશ। તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં, અને વિડીયોમાં નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા તમામ વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહેશે। તો જો આ છે ખાંગો ડુંગર, અને ત્યાં આવેલા છે હિંગળાજમાં। તો આવું સરસ મજાનું લોકેશન છે। અને મિત્રો, તમે જો ચોટીલા આવો છો તો ઓલમોસ્ટ ત્યાંથી 10 થી 15 કિલોમીટરના અંતરમાં આવેલું છે, એટલે ખૂબ સરસ મજાનું સ્થળ છે અને નજીકમાં છે। જો તમે આવો ચોટીલા તો ચોક્કસ અહીંયા વિઝિટ કરવી તમારે। તો ચાલો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં। અને અમારે જો આ કિશોરભાઈ છે, જય હિંગળાજમાં। જય હિંગળાજમાં। અને પાછળ તમે મારી જોતા જશો, ઘણા બધા લોકો આવે છે। તો જો તમે કેટલી સરસ મજાની મોટી મૂર્તિ છે અહીંયા। તો અહીંયા ખૂબ સરસ મજાનો પ્રવેશ દ્વાર બનાવવામાં આવેલો છે, અને આ લગભગ કોઈથી વાગે જ નહીં હો ભાઈ। આ લગભગ 8-10 કિલોનો તો અંદર શું કહેવાય એ છે, ઓલું ડંકો। આ કેમ વગાડવો, ન વાગે એટલે બાંધી દીધો। ખોટા કોઈ અહીંયા છે ને હેરાન ન થયા કરે। આ વર્ષે ભાઈ બાંધી દીધો છે। ભાઈ રૂપિયો 2 રૂપિયા જે ભોગવો એ મૂકતા જજો। અહીં હું બેઠો છું, જે મારે રોકડી થઈ ગઈ, સારું લાગે તો ભાઈ દેજો કાકા, બેઠો હું મોબાઈલ। તો ચાલો તમને હું માતાજીના દર્શન કરાવું, જે ગુફાની અંદર મૂર્તિ સરસ મજાની છે।
અને આ રીતની જો અહીંયા અંદર આપણે આવ્યા ને તો સરસ જગ્યા છે અહીંયા. અને અહીંયા કંઈક લખેલું છે, બહુ વાંચવાનો સમય છે નહીં અત્યારે. અહીંયા ટ્રાફિક ન હોય એટલું બધું ખાસ, પણ આવે મજા. તો સૌપ્રથમ જો તમને હું ગણપતિ મહારાજના દર્શન કરાવી દઉં. પ્રથમ પહેલાં ગણપતિ બાપા, ત્યાર પછી અહીંયા મહાદેવ છે. બધા જ મિત્રો દર્શન કરી લ્યો. તો બધા જ મિત્રો દર્શન કરી લો હિંગળાજ માતાજીના, અને કોમેન્ટમાં જય હિંગળાજમાં લખવાનું ન ભૂલતા. તો અહીંયા જો આ રીતે ગુફા છે, જે હિંગળાજ માતાજી સ્વયં અહીંયા પ્રગટ્ય સ્થાન છે. બીક ન લાગે, આપણે માતાજીના દરબારમાં આવીને બીક લાગે? કોઈ દિવસ બીક ન લાગે. આ બાજુથી આપણે આવ્યા અને હવે જવાનું છે આ સાઈડ. અહીંયા ફોટા પાડવામાં ટ્રાફિક થઈ ગઈ છે ત્યારે. તો બધા જ મિત્રો હિંગળાજ માતાજીના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા જય હિંગળાજમાં. તો જો આ રીતે સરસ મજાના અહીંયા હિંગળાજમાં છે. ત્યાર પછી અહીંયા બાજુમાં મહાદેવ બેઠેલા છે. તો આ રીતે એક ગુફા હતી એટલી લાંબી, અને હવે આપણે બહારની સાઈડ આવી ગયા છે. હનુમાનજી મહારાજની. તો આ રીતે ખૂબ સરસ મજાની હિંગળાજ માતાજીની જે જગ્યા છે તે આવેલી છે. અને મેં કીધું એમ ચોટીલાથી ઝાઝી દૂર નથી, નજીકમાં જ છે. તો અહીંયા ચોક્કસ આવું દર્શન કરવા માટે. એ ગ્રુપ બતાવી દઉં. આ ભાઈ છે ને, આ ભાઈ આ દર્શન કરવા ન થાય હોય અમથા ખાલી જોઈને એક્શન જુઓ તમે. આ શૂટિંગ એનું હાલે છે પિક્ચરનું.
મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, સ્વસ્થ રહેજો, મજામાં રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.